ભરૂચના જંબુસરમાં વરસાદી પાણી ભરાતા હાલાકી પડી રહી છે। એસટી ડેપોથી કાવી રિંગ રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા અને પાણીમાં અનેક વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા। વાહનોને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી। રોડની કામગીરી ચાલુ હોવાથી આ પાણી ભરાઈ ગયા અને આ દ્રશ્યો આપ જોશો તો એક બાઇક ચાલક ઊભો છે, આ પાણીમાંથી વાહન કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને અચાનક તે નીચે પડી ગયો હતો। આ બતાવે છે કે એક તરફ એક તો પાલિકાની કામગીરી ચાલી રહી છે, રિપેરિંગની કામગીરી ચાલુ છે અને બીજી તરફ વરસાદ પડ્યો અને વરસાદ પણ સમયસર જ આવ્યો છે। પાલિકાએ એ પહેલાં કામ પૂર્ણ કરી દેવાનું હતું, પણ અહીંયા પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી ગયા। રસ્તો એકદમ ઉબડખાબડ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો ક્યાંક પડી પણ ગયા હતા। જો આવી પરિસ્થિતિ રહેશે તો વરસાદના કારણે મહા મુસીબતનો સામનો વાહન ચાલકોને તેના રહેવાસીઓને થઈ શકે છે, કારણ કે હજી તો માત્ર કહેવાય કે વરસાદની શરૂઆત થઈ છે, આખું ચોમાસું હજુ બાકી છે। ત્યાં લોકોના વાહનો પડી જવા, અકસ્માત સર્જાવા, વાહનો બંધ થઈ જવા અને બીજું ઉબડખાબડ રસ્તો છે, એના કારણે થાય છે એવું કે લોકો પસાર તો થાય છે પણ લોકોને ખબર નથી કે ક્યાં કામગીરી ચાલી રહી છે।